જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે એકદમ સફેદ દૂધ જેવી અને તળતા સમયે લાલ નહીં થાય અને સુકાયા પછી કાળી પણ નહીં પડે એવી આપણે વેફર બનાવવાના છીએ બટેકાની। અને આ વેફરને આપણે ઘરમાં જ સૂકવીને બનાવીશું, તડકામાં સૂકવવાની જરૂર નથી। એકદમ સરસ એવી ઘરમાં પણ સુકાઈ જાય એવી આપણે વેફર બનાવીશું। બટેટાની વેફર બનાવવા માટે આપણે 5 કિલો જેટલા બટેટા લીધા છે અને બટેટા આપણે આવી રીતના મોટી સાઈઝના અને એકદમ કડક હોય એવા બટેકાની પસંદગી કરી છે। તો હવે આપણે વેફર બનાવીશું। તો આપણે બટેકાની છાલ કાઢી લઈશું। આવી રીતે બટેટાની છાલ કાઢી લેવાની છે। અત્યારે બટેટા સારા પ્રમાણમાં મળે છે અને સસ્તા પણ મળે છે। તો અત્યારે વેફર બનાવવાની સિઝન આવી ગઈ છે, તો આવી રીતે વેફર બનાવીને આપણે સ્ટોર કરી શકાય છે। તો બટેટાની છાલ કાઢીને આપણે તેને આવી રીતે પાણીમાં ડુબાડી દેવાનું છે। તો આપણે આ એક મોટા વાસણમાં પાણી ભરીને રાખ્યું છે અને આપણે બધા બટેકાની છાલ કાઢીને પાણીમાં રાખી દઈશું। તો આવી રીતે આપણે બીજા બટેટાની પણ છાલ કાઢી લઈશું। તો જોઈ શકો છો આપણે બીજા બટેટાની પણ છાલ કાઢી લીધી છે અને આપણે તેને પણ પાણીમાં મૂકી દઈશું અને આવી રીતે બધા બટેટાની છાલ કાઢી લઈશું। તો આપણે બધા બટેકાની છાલ કાઢી લીધી છે અને છાલ કાઢીને આપણે આવી રીતે પાણીમાં ડુબાડીને રાખવાના છે બટેટાને। તો હવે આપણે બટેટાની વેફર બનાવીશું। તો હવે આપણે એક વાસણમાં પાણી લઈ લીધું છે અને આપણે બટેટાની વેફર ડાયરેક્ટ પાણીમાં જ પાડીશું। જોઈ શકો છો ડાયરેક્ટ આપણે પાણીમાં જ વેફર પાડી રહ્યા છે। એકદમ સરસ એવી પતલી મીડિયમ સાઇઝની એવી વેફર બનીને તૈયાર થઈ રહી છે। તો વેફરને પણ આપણે ડાયરેક્ટ પાણીમાં જ પાડવાની છે, એટલે આપણી વેફર કાળી ન પડે એટલા માટે આવી રીતે પાણીમાં ડાયરેક્ટ વેફર પાડી લેવાની છે। જોઈ શકો છો એકદમ સરસ એવી વેફર પડી ગઈ છે। પછી આમાંથી આ વેફર કાઢીને આપણે આ મોટા વાસણમાં લઈ લઈશું અને આપણે આ પાણીમાં ફરી પાછી વેફર પાડી લઈશું। આવી રીતે ડાયરેક્ટ પાણીમાં વેફર પાડી લેવાની છે। પછી આમાંથી વેફરને ફરી પાછી આપણે આવી રીતે મોટા વાસણમાં લઈ લઈશું। તો આવી રીતે આપણે બધી વેફર પાડી લઈશું। એકદમ આસાનીથી વેફર પડી જાય છે, જોઈ શકો છો। તો આવી રીતે આપણે બધી વેફર બનાવી લઈશું। તો આપણે બધી વેફરને પાડી લીધી છે અને વેફરને આવી રીતે પાણીમાં ડુબાડીને રાખી દીધી છે। આપણે આ એક વાસણમાં ન આવી એટલે આ બીજા નાના વાસણમાં પણ થોડી વેફર લઈ લીધી છે। તો હવે વેફરને આવી રીતે બરાબર ધોઈ લેવાની છે। જ્યાં ઉપર જ્યાં બટેટાનો સ્ટાર્ચ છે, જ્યાં પાણી સફેદ પાણી દેખાય છે એ પાણી બધું આપણે કાઢી લેવાનું છે। એટલે 3 થી 4 પાણીથી આવી રીતે ધોઈ લઈશું એટલે એકદમ ચોખ્ખું પાણી થઈ જશે। એકદમ ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી બટેટાની વેફરને ધોઈ લેવાની છે। તો આપણે આ વેફરને બીજા એક વાસણમાં લઈ લઈશું અને આપણે તેમાં બીજું પાણી ચોખ્ખું પાણી લઈ અને બરાબર ધોઈ લઈશું। ફરી પાછી આપણે આવી રીતે બરાબર ધોઈ લેવાની છે। આવી રીતે ઉપર નીચે કરીશું એટલે બટેટાની વેફરમાં જે સ્ટાર્ચ હોય તે નીકળી જાય, એટલા માટે આવી રીતે ઉપર નીચે વેફર કરીને ધોઈ લેવાની છે। આવી રીતે આપણે 3 થી 4 પાણીથી વેફરને ધોઈ લઈશું। તો આપણે વેફરને 3 થી 4 પાણીથી ધોઈ લીધી છે અને આવી રીતે પાણીમાં ડુબાડીને રાખી છે અને જોઈ શકો છો આ પાણી એકદમ ચોખ્ખું પાણી છે। તો આવી રીતે પાણીમાં ડુબાડીને રાખવાની છે। હવે આપણે વેફરને બાફી લઈશું। તો આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે। જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે અને આમાં મોટા વાસણમાં પાણી ગરમ કરી લેવાનું છે। હવે આપણે આ ફટકડીનો ભૂકો લીધેલો છે તે લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। આપણે ફરાળી મીઠું લીધેલું છે, કેમ કે આ વેફરને આપણે ફરાળમાં પણ ખાઈ શકાય એટલા માટે આપણે સિંધવ મીઠું લીધેલું છે। અને હવે આપણે આ વેફર છે તેને આવી રીતે ગરમ પાણીમાં મૂકી દઈશું। આવી રીતે ગરમ પાણીમાં મૂકી દેવાની છે વેફરને। જેટલી વેફર આવશે તપેલામાં એટલી આપણે મૂકી દઈશું।
હવે આપણે વેફરને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. જોઈ શકો છો સરસ એવી વેફર ઉકળી ગઈ છે. આપણે આવી રીતે જોઈએ તો આવી રીતે નખ દબાઈ જાય છે. નખથી આપણે આવી રીતે કરીએ તો દબાઈ જાય છે. એટલે આપણી વેફર 60% જેટલી કૂક કરવાની છે. બહુ વધારે પડતી કૂક નથી કરવાની. અને વેફરનો કલર પણ બદલાઈ ગયો છે. જોઈ શકો છો તમે. આવી રીતે હાથમાં લઈએ તો નખ અંદર દબાઈ જવો જોઈએ. એટલા માટે આવી રીતે આપણે કૂક કરી દીધી છે. તો હવે આપણે આ વેફરને આવી રીતે જારામાં લઈને કાઢી લઈશું. એટલે બધું પાણી નીચે નીતરી જાય. અને આવી રીતે બીજા વાસણમાં લઈ લઈશું. આવી રીતે જારામાં લઈ અને બીજા વાસણમાં કાઢી લઈશું. વેફરનો કલર બદલાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે. આવી રીતે આપણે બધી વેફરને બીજા વાસણમાં કાઢી લઈશું. આપણે બધી વેફર બહાર લઈ લીધી અને આ જ પાણીમાં આપણે બીજી વેફર મૂકી દઈશું. બીજી વેફરને પણ આપણે તપેલામાં લઈ લીધી છે અને હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. તો હવે આપણે આ કપડું પાથરી દીધું છે. કોઈ પણ કપડું તમે લઈ શકો છો. સાડીમાં પણ સૂકવી શકાય છે. અને હવે આપણે આ વેફરને આવી રીતે સૂકવી દઈશું. આવી રીતે વેફરને સૂકવી દેવાની છે. તો આવી રીતે આપણે બધી વેફર સૂકવી દઈશું. અને વેફર ગરમ હોય ત્યારે જ સૂકવી દેવાની છે. તો આવી રીતે આપણે બધી વેફરને સૂકવી દીધી છે. અને આ વેફરને આપણે તડકામાં સૂકવવાની જરૂર નથી. આપણે ઘરમાં જ પંખાની હવામાં સૂકવી દીધી છે. તો પંખાની હવામાં આખો દિવસ સૂકવી રાખીશું એટલે આપણી વેફર એકદમ સરસ એવી સુકાઈ જશે. તો જોઈ શકો છો આપણે આખો દિવસ પંખા નીચે વેફરને સૂકવી દીધી છે. તો એકદમ સરસ એવી વેફર સુકાઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ સરસ એવી વેફર સુકાઈ ગઈ છે. તડકા વગર આપણી વેફર એકદમ સરસ એવી સુકાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ વેફરને તળી લઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી વેફર સુકાઈ ગઈ છે. આપણે ઘરમાં જ વેફરને સૂકવી હતી અને 1 કલાક માટે તડકામાં રાખી દીધી. એકદમ સરસ એવી વેફર આપણી સુકાઈ ગઈ છે. તો હવે આપણે આ વેફરને તળી લઈશું. અને જોઈ શકો છો વેફર જરા પણ કાળી નથી પડી. એકદમ સરસ એવી આપણી વેફર બનીને તૈયાર થઈ છે. ઘરમાં સૂકવી તો પણ એકદમ સરસ એવી વેફર બનીને તૈયાર થઈ છે. તો હવે વેફરને તળી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે વેફર તળી લઈએ. જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી વેફર તળાઈ ગઈ છે. હવે આપણે વેફરને લઈ લઈશું. તો એવી જ રીતે આપણે બીજી વેફર પણ તળી લઈએ. તો જોઈ શકો છો સરસ એવી આપણી વેફર તળાઈ જાય છે. અને આપણી વેફર જરા પણ કાળી નથી પડી કે તળીએ તો પછી લાલ પણ નથી થતી. એકદમ સરસ એવી આપણી વેફર બનીને તૈયાર થઈ છે. જોઈ શકો છો. લઈ લઈશું વેફરને. તો આવી રીતે આપણે બધી વેફર તળી લઈશું. તો તૈયાર છે આપણી બટેટાની વેફર. તમે જોઈ શકો છો એકદમ સફેદ દૂધ જેવી આપણી વેફર બનીને તૈયાર થઈ છે. અને એકદમ ક્રિસ્પી અને એકદમ પતલી આપણી વેફર બનીને તૈયાર થઈ છે. તો તમે પણ આવી વેફર ઘરે જરૂરથી બનાવજો. અને આ વેફરને આખું વર્ષ સાચવીને રાખી શકાય છે. બિલકુલ કાળી નથી પડતી અને તળતા સમયે લાલ પણ નથી થતી. તો આવી વેફર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને કોમેન્ટ કરીને કહેજો કે બટેટાની વેફર કેવી બની છે.